વડોદરા શહેરના અલગ અલગ મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। તેવામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું। મેં આજે મારા મતાધિકારનો ઉપયોગ લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસથી કર્યો છે। વડોદરાના મતદારો ખૂબ જાગૃત છે, તેઓ વિકાસ, સ્થિરતા અને શાસનને પ્રાથમિકતા આપીને મતદાન કરશે। આ ચૂંટણી કોઈ વ્યક્તિગત નથી, પરંતુ શહેરના ભવિષ્ય વિશેની છે। નકારાત્મકતા, આંતરિક અસંતોષ અને સ્વાર્થપૂર્ણ ગઠબંધનોને લોકો નકારી દેશે। આપના માધ્યમથી તમામ નાગરિકોને ખૂબ મોટી માત્રામાં મતદાન કરવા માટે અપીલ કરું છું। આપનો એક પવિત્ર મત એ વડોદરાને વિકાસ, વડોદરાની સલામતી, વડોદરાની શાંતિ, વડોદરાની સ્થિરતા અને વડોદરાના સર્વાંગી સાતત્યપૂર્ણ વિકાસ માટે ખૂબ મહત્ત્વનો છે। આવો આપણે સૌ ભેગા થઈ અને આ લોકશાહીના પર્વને ખૂબ ઉત્સાહથી ઉજવીએ।